15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા પાસે મમરાની આડમાં સંતાડેલો 35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. કુલ 40.10 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે નેશનલ હાઈવે નંબર 48 પર બાતમીના આધારે વોચ ગોઠવીને મમરાની આડમાં બુટલેગરો દ્વારા અપનાવવામાં આવેલી દારૂની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે માંડવા ટોલ પ્લાઝા પાસે બિનવારસી હાલતમાં પડેલી એક સફેદ કલરની મહિન્દ્રા પિકઅપ બોલેરો ગાડીની તલાશી લેતા તેમાંથી કુલ 35.10 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, વાહન અને મમરાની ગુણીઓ મળી કુલ 40.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની વિગતો મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એ.બી. સોલંકી અને તેમની ટીમ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે મણિલાલ મુરજીભાઈને અંગત બાતમી મળી હતી કે માંડવા ટોલ પ્લાઝા પાસે એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બોલેરો પિકઅપ ગાડી ઊભી છે. પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર તપાસ કરતા ગાડી પાસે કોઈ ચાલક હાજર મળી આવ્યો ન હતો. પોલીસે જ્યારે બોલેરો ગાડીના પાછળના ડાલામાં તપાસ કરી ત્યારે ઉપરના ભાગે સફેદ કલરના મમરા ભરેલા કોઠરા ગોઠવેલા હતા. જોકે આ કોઠરા હટાવીને જોતા નીચેથી ખાખી પુટ્ટાના બોક્સ મળી આવ્યા હતા, જેની અંદરથી રોયલ સિલેક્ટ ડિલક્સ વિસ્કી અને રોયલ બ્લુ મોલ્ટ વિસ્કી જેવી બ્રાન્ડની કુલ 10,800 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે તપાસ દરમિયાન વાહનોની ઓળખ કરવા માટે એન્જિન અને ચેસિસ નંબરના આધારે ઈ-ગુજકોપ સોફ્ટવેરની મદદ લીધી હતી, જેમાં આ વાહન આણંદ પાર્સિંગનું હોવાનું ખુલ્યું હતું. ગાડીના કેબિનમાંથી એસબીઆઈનું ફાસ્ટેગ અને સર્વિસ બુક પણ મળી આવ્યા છે. પોલીસે 28.23 લાખની કિંમતની રોયલ સિલેક્ટ વિસ્કી અને 6.86 લાખની રોયલ બ્લુ વિસ્કી તેમજ 5 લાખની કિંમતની બોલેરો ગાડી મળી કુલ 40,10,000નો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે ગાડીના ચાલક, દારૂ મોકલનાર અને મંગાવનાર ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કઈ જગ્યાએ પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.